અમુક લુખ્ખાઓ જે ગરાસિયા સમાજના છે એ ઠાકોર સમાજનો વિરોધ કરી રહ્યા છે અને ઠાકોર સમાજને ઘણું બધું બોલી ગયા છે એક ગીતના લીધે. તો ગીત ઠાકોર સમાજના ખોટા ગીત પણ અપલોડ કરતા હોય છે અને ઠાકોર સમાજનું નામ લેતા હોય છે. તો આ વિડીયો તમે જોઈ લો. દરબાર ભાઈઓ અને આ ઠાકોર ભાઈઓ શું બોલ્યા છે ગરાસિયા સમાજને. એક ઠાકોર સમાજની છોકરીએ સોંગ ગાયું છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો રે ગરાસિયો. તો આ સોંગને લઈને કેટલાક આદિવાસી ગરાસિયા એનો વિરોધ કરી રહ્યા છે અને ઠાકોર સમાજ ઉપર અલગ અલગ પ્રકારના સોંગ બનાવી રહ્યા છે. જે લોકો એમની ઉપર વિડીયો બનાવે છે એમના નામવાળા પણ સોંગ બનાવી રહ્યા છે. તો ભાઈ પહેલી વાત તો એ સમજાવી દઉં બધાને કે જે આ સોંગ ગાયું એ કોઈ ગરાસિયા આદિવાસી માટે નથી ગવરાણું. આ એક જૂની લોકકથા પ્રમાણે સોંગ ગવરાણું છે જેના શબ્દો છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો ગરાસિયો. એનો મતલબ એ થાય છે કે એક ભીલાણ તળાવની પાળે પાણી ભરતી હોય છે અને એ સમયના કહેવાતા એવા દરબાર ગરાસિયા રાજપૂત જે પાળા થઈને નીકળે છે અને એ ભીલણને જોઈને મોહિત થઈ જાય છે, એના રૂપને જોઈને મોહિત થઈ જાય છે, એના પ્રેમમાં પડી જાય છે. તો એ રીતે કહેવાનું છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો ગરાસિયો. તો ભાઈ જે લોકો આદિવાસી છે જે આને માથે લઈને ઠાકોર સમાજનો વિરોધ કરી રહ્યા છે, ભાઈ હામાં કોઈ વિડીયો ના બનાવો, કોઈ ખરાબ પ્રકારના સોંગ ના બનાવો, કોઈ વિરોધ કરવાનો કોઈ મતલબ નથી આમાં. અને જે છે એ વસ્તુનું સમાધાન કરો. અને કોઈએ મતલબ હું પણ ગમે તેના વિરોધમાં બોલી શકતો હતો પણ નથી બોલતો. એનું કારણ એ છે કે કોઈ વાત વિવાદ વધી ના જાય એના માટે. તો બધા હળી મળીને રહો, એમ જ મજા છે. અને જે પણ આ વાત છે એનું સમાધાન કરો. જય દ્વારકાધીશ. હમણાં તમે જોતા હશો કે એક ઘણું જૂનું ગીત વાયરલ થયું છે અને એમાં અમુક લુખ્ખાઓ વિરોધ કરે ઠાકોર સમાજને. એમને ખબર નહીં કે તમે ભાગ રાખવા ઠાકોરના અહીં આવતા હોય છો અને તમને તો ચેવા કામો કરાવતા હોય છે, બરોબર. અને હેલી ફેરાયા તો ગાંડ ફાટી ગયા એવા પણ કામો કરાવતા આવડે છે. અને હા, વિરોધ કરવાનું ભૂલી જાજો. અને અમુક જે ખરાબ તમે ગીતો બનાવીને અપલોડ કરો છો એ પણ ભૂલી જાજો. ઘરમાં ખાવાનું તો મરચું નથી, મેઠું નથી, પોસ રૂપિયાનું મરચું ખાઈને જીવતા હોય છે, મેઠું પોસ રૂપિયા લાઈને જીવતા હોય તો એને વિરોધ કરવા ઉડ્યા ઠાકોરોનો. એટલે કહું છું, સાના મના ગોદરું ઉઠી હુઈ જો ગાંડ ઉપર ગાભા નાસી વિરોધ કરવાનું ભૂલી જાજો. જય માતાજી મિત્રો, હમણાં કોઈકે ઠાકોર વિશે ગીત ગાયું છે, કોઈક ખરાબ ગીત છે. એને કે તું અમારે અહીંયા મજૂરી આવતો, બરાબર, એટલે તું એ ગીત કાયદેસર કાઢી નાખજે, ન કે પછી મજા નહીં આવે. ન કે તને અમારા ઠાકોરની તો ખબર જ છે કે અમારા બંકા પડ્યા જ છે જેટલા એમાંય તારા વિડીયો બનાવીને આવી જશે, બરાબર. એટલે ગીત તું કાઢી નાખજે પ્રેમથી, બરાબર. ન કે તને ખબર નહીં કે આ કેટલા ઉધી જશે શું થશે. ઓકે, આ બધો ઠાકોરાનો જોક છે. હું બધા ઠાકોરોને કહું છું કે આપણે આપણું બીજદાન કોઈને ના આપો, પણ આ જોઈ શકો છો આ આપણું બીજદાન છે એટલે આપણું જ બીજદાન આપેલું આપણને જ હોમવું પડ્યું ને. એટલે કે ઠાકોર કોણ છે અને ઠાકોર વિશે જે ઠાકોર શબ્દ વાપર્યો છે ને એ એટલો ખરાબ શબ્દ વાપર્યો છે કે પાટણ જિલ્લાની અંદર આ શબ્દ વપરાતો ને તો વિધાનસભાના આપણા સાંસદ ભરતસિંહ ડાભી સાહેબે આ પ્રશ્નોને ઉલ્લેખન કરી અને ઠાકોર કરેલું છે. કોઈ શબ્દ ખાલી ઠાકરા બોલી જતું ને તો એને સજા કરવામાં આવે છે. અને આ જે અમીરગઢનો જે આ વ્યક્તિ આ જે સોંગ ગાયું છે એને કાયદેસરની એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી ઠાકોર આ વિડીયોની શેર કરે લારે ને જો કદાચ આ માફી ના માંગે ને તો અમીરગઢની અંદર ભેગું થવું પડે તો થવું પડે, પણ આખું અમીરગઢ ઉભરાવું જોઈએ ઠાકોરોથી. એટલે હમણાંથી તમે રીલું બનાવો છો અને ગીત પાછો વગાડો છો કે અમીરગઢની બજારમાં ગરાસીએ માર્યો ઠાકડાને ધોડાવીને. એટલે આ ઠાકડાને મારવાનો તો તમે ભૂલી દો અને સપનામાં ના વિચારતા. જેમ કે કોઈ ઠાકોર કોઈ અમીરગઢમાં ધંધો કરવા નથી આવતા. અને ગધાઓ તમે આખા ગુજરાતને ખૂણે ખૂણે કપાસના પીલા ભાગવા આવો છો અને ઠાકોરડાની નજરે સડી ગયા ને તો 100% તમારા બરડા લાલ કરી નાખશે. હા, અને આ ઠાકોર એવું તેલ છે ને એકવાર તમે તો પછી થરતું નથી. હા, અને તો તમારી પાસે વિડીયો આવે ને તમે તો ઠાકોર હોય ને તો કમેન્ટ બોક્સમાં લીલું દિલ મિલી દો. એક હમણાં અમીરગઢ તાલુકાનો કોઈક ભાઈ છે અને સોંગ ગાઈને નાશો છે વિરોધ કરાવવા સારું કરીને દરબારમાં રાજપૂતોમાં ઠાકોરોમાં ભાગલા પડાવવા માટે સોંગ ગાઈને નાશો છે. એટલે બધા વ્યક્તિ એવા નથી હોતા, પણ એ વ્યક્તિ હું તો ઠાકોર સમાજને એવું કહું છું કે એ વ્યક્તિ જેવો એને ગોતો આ સોંગ ગાવાવાળાને અને ઊભી શેરીએ ધોડાવો એને ખબર પડે કે કેવી રીતે ભાગલા પડે છે. આ અંદરો અંદર લડાવવાના ધંધા મળ્યા છે. એટલે બધા ઠાકોર સમાજ જાગૃત થો અને અમે રાજપૂતો દરબારો તમારી સાથે જ ઊભા છો, બરાબર. આ તો વિરોધી પોસ્ટર અને નાસી છે એનો મતલબ એવો છે કે આ વચ્ચે તિરાડ પાડવી છે. મગના ભોપડામાં ધોકો છોડો એટલે મગ ડોખા પડી જાય, ભેગા ન થાય. એટલે આવી વિરોધી પોસ્ટ નાસી દે અને હું તો કોઈ ઉઘાડો કરીને ધોડાવો એટલે એને ખબર પડે કે કેવી રીતે વિરોધી ગીત ગવરાય છે. જય માતાજીની, જય ગોગા મહારાજ. અને જરૂર પડે તો અમે ભેગા છીએ. જય શંકર. હવે તમે કહો
કે જોઈ લો ઘાયલ આશિક અને ભાવસંગ બેન ઉડી આયા ઇન્સ્ટાગ્રામમાં. અમે ચેમ ઉડી આયા તમને નહીં ખબર હોય. જોઈ લો એક ફોન ઉપર ઉઘાડો ઉડી આવ્યો છે. દરબાર ને ઠાકોર એક થાય તો તમારી પથ્થર ફળી જાય સાલા ખદડો. હા કે ઠાકોરોની ભાગ રાખવા તમે આવતા હોય છો અને ઠાકોરો તમારી ભાગ રાખવા નહીં આવતા. અને રૂ કપાસને રૂ વેણવા તમે આવતા હોય છો. હજી બટાકાની સિઝન બાકી છે, એમાં તમારી ફળી ગયા પથ્થર. મારા હાહરા લુખાઓ ખાતા હોય કુટી ખો.